નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાનો ચૂંટણીનો રંગ દિવસે ને દિવસે વધતો જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ભાજપના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા તેમજ ભાજપ વોટના ઉમેદવાર, હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનું શહેર બનશે એવું શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ આહવાન કર્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા તુષાર સોજિત્રાએ ભાજપનો કેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા। भारत माता की वंदे वंदे। धन्यवाद। આજના જૂનાગઢ મહાનગરની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ મહાનગરના ચૂંટણીના ઇન્ચાર્જ આદરણીય કમલેશભાઈ મીરાણી, આદરણીય જિલ્લા મહાનગરના અધ્યક્ષ પુનિતભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ, પ્રભારી મુકેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, કાર્યકર્તા ભાઈઓ તથા બહેન, વિશેષ નથી કેવું કારણ કે ઘણા બધા વક્તાઓએ બધું કહી દીધું છે, પણ એટલું ચોક્કસપણે કહીશ કે કોઈ પણ સરકારની જવાબદારી હોય, વિકાસના કામ કરવા, લાઇટ, પાણી, રસ્તા એમની ફરજ હોય અને ફરજના ભાગરૂપે આપણી સંસ્થાઓ કામ કરતી હોય। નાની ઉંમરમાં ધારાસભ્ય તરીકેનું પણ ગૌરવ પ્રાપ્ત થયું ને સાંસદ તરીકે પણ 3 વખત મને ગૌરવ પ્રાપ્ત થયું। અહીંયા હમણાં કાર્યકર્તાઓને અપેક્ષા હોય અને અપેક્ષા મુજબ એમને પરિણામ ના મળતું હોય એટલે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા દુઃખી હોય। હું મારું જ ઉદાહરણ એક સમયનું આપું કે જ્યારે 2012માં નવા સીમાંકન થયા ને એ સમયે અમે માંગરોળ વિધાનસભામાં ગયા। એ સમયે મેં ક્યારેય કલ્પના પણ નથી કરી કે હું રાજકારણમાં પ્રવેશ કરીશ। મારો સ્વભાવ બી નહોતો કે મારે રાજકારણમાં આવવું જોઈએ, પણ એ સમયમાં નવું સીમાંકન થયું અને બધા આગેવાનો ટિકિટ માંગતા। હું મારા મોટા ચૂક્યા ચૂંટણી માટેના નામાંકનો ના ફોર્મ ભરાઈ ગયા હતા। આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી। ખૂબ ગર્વથી કહેવાનું મન થાય છે કે જે આજે આપણે 60માંથી 8 સીટ બિનહરીફ થઈ છે। 8 સીટ બિનહરીફ થશે ભારતીય જનતા પાર્ટીએ 8 સીટથી ખાતું ખોલાવ્યું છે। 9 નથી પછી કઈ જે કાર્યકર્તાઓએ મહેનત કરી અને જે આગેવાનોએ વ્યૂહરચના ઘડી, એમાં જ્યાં આપણા સાંસદ શ્રી રાજેશભાઈ, આપણા ધારાસભ્ય શ્રી સંજયભાઈ, કમલેશભાઈએ અને મુકેશભાઈ દાસાણી, આ બધાએ જે 2 દિવસ સુધી આ જે પ્રક્રિયાઓ ચાલતી હતી એમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા સાથે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14ના 8 ઉમેદવારો આપણી સાથે જોડાણા છે, જેથી કરીને આપણે 8 બિનહરીફ થયા છે। એક વોર્ડ નંબર 12માં દિલીપભાઈ ગલે આપણા સમર્થનમાં પોતાનું નામાંકન પાછું ખેંચેલ છે। એ જ રીતે વોર્ડ નંબર 1માં પણ 2 આપમાંથી પોતાના નામાંકન ખેંચીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવ્યા છે। કુલ મિલાવીને ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। આપણે સૌ ખંભે ખંભો મિલાવીને તાકાતથી 60માંથી 56 કાશીના 56 સીટ સાથે આપણે જીતવી છે એવી આપણે નેમ લઈ રહ્યા છીએ। આ જીત માત્ર આ બેઠેલી ટીમ જ કરી શકે એવું નથી।
આપણે બેઠેલા સૌ કાર્યકર્તાઓ અહીંયા જુનાગઢના એક એક ચપ્પો એક એક ગલીમાં જઈ અને જે વિકાસના કામો આપણે છેલ્લા 5 વર્ષમાં કર્યા છે, એની પહેલાના 10 વર્ષમાં કર્યા છે, એ લોકો વચ્ચે જઈને મૂકી અને આપણે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો જીતે એના પ્રયત્ન કરવાના છે. આપ સૌ આવડી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર વતી આપ સર્વેનું સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આજે મધ્યસ્થી કાર્યાલય, એક તો પુનિતભાઈને ધન્યવાદ દઉં કે એવું સરસ કાર્યાલય ગોઈતું છે એ કદાચ અહીંયા 200-500 જણા ભેગા થાય તો એ વાંધો ન આવે, પણ અહીંયા વધારે ભેગા ન થાય એનું ધ્યાન રાખજો. કારણ કે વોર્ડમાં રહેજો, જેનું કાર્યાલય ભરેલું હોય ને ચૂંટણી હારી જાય. કાર્યાલય ખાલી હોવું જોઈએ, બધા પટમાં આવી જાજો. જેટલા પણ મિત્રો છે એના ટેકેદારો છે. હવે આપણા હાથમાં ઝાઝા દિવસો પણ નથી. આજ આપણા જેમ કમલેશભાઈ મીરાણીને જે વખાણ કર્યા ને મેં નજરે જોયું છે રાજકોટમાં. જબરજસ્ત આયોજનના માસ્ટર માણસ, સંસદની આખી જવાબદારી હોપી હતી, ધારાસભાની સીટની જે જવાબદારી હોપી નિષ્ઠાથી કરે. કાલે પણ રાતે ગયા હતા, આજ સવારે આવી ગયા. પરમદી પાછા રાજકોટ ગયા ને આજ સવારે આવી ગયા. આ કામ કરવાની જે પદ્ધતિ છે, મુકેશભાઈ દાસાણી છે એની દીકરી લંડનથી આવી હતી, પણ મને કહે ગિરીશભાઈ હું એની ભેગો 5 દી નથી રહી શકો. આ પાર્ટીની નિષ્ઠા છે. એ બધા બેઠા જ આપણા સંજયભાઈ કોરડિયા, ચીખલિયા સાહેબ, ગીતાબેન પરમાર, આદ્યાબેન તો હરક પદુડી થઈ ગઈ. કારણ કે હાવ નું બધે ઉપયોગી થાય છે. કેમ ગઈ? કારણ કે આપણે તો હવે બધી જગ્યાએ જવાનું, બધા કાર્યાલય વાતું કરવાની હોય, હાઈ ક્લાસ જાણીને જ્યાં મદદ થતી ત્યાં કરવાની. બધા કોર્પોરેટરો, ચીખલિયા સાહેબથી માંડીને નિર્ભય, અમારા આ આપણી ટીમની જ મજા છે. 9 સીટ બિનહરીફ કરી, કેવા વોર્ડમાં કરી, અને બધાએ જે રીતે મહેનત કરી છે તે બધા ઉમેદવાર જેટલા ચૂંટાઈ ગયા છે એ પાછા એ પણ કામે લાગે. એ પણ પુનિતભાઈ ધ્યાન રાખજો, બધાને જવાબદારી સોંપી દેજો. ખૂબ સરસ માહોલ છે. કામની બાબતમાં પણ હું દર વખતે જવાબ દઉં છું, એવો જવાબ તમે ન દઈ શકો બધા. એ ભાઈ અમે 750 કરોડના તો કામ ગટરના અને પાણીની પાઇપલાઇન ને ગેસના એ જમીનની અંદર ના કર્યા છે. ખાડા ખોદાઈ વગરનો કઈ વસ્તુ થાય? અત્યારે આપણે રાજકોટ જાઓ તો કેમ 3.5-4 કલાક થાય છે? 6 લેન રોડ બને છે. 1 વર્ષથી પછી તમે પોણી કલાકમાં રાજકોટ પહોંચી જાઓ. જુનાગઢમાં કાયમ ગટરનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. પાણીની પાઇપલાઇન પણ એવી ફિટ થાય કે બીજા માળે પાણી ચડવાનું છે. પણ આ તમારે એનું બધાની હારે જ્યારે મળો ત્યારે ખાડા બતાડો તો કે શું કામ કર્યા છે? પબ્લિકને ન ગમે એના માટે કર્યા. અહીં પાઇપ ફિટ થાય છે એટલે ખાડો થયો જ ને. અહીં પાણીની પાઇપલાઇન ફિટ થાય છે એટલે ખાડા થયા જ ને. અહીં ગેસ ટોરેન્ટોની પાઇપલાઇન કામ પુષ્કળ કર્યા છે. હરેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પુનિતભાઈ, મેયર અને બધા કોર્પોરેટરોએ બધાને પૂરેપૂરી સ્વતંત્રતા આપી હતી. જે ગ્રાન્ટ આવે ભાઈ 2 કરોડના તમારા વોર્ડના અમને કામ બતાવો. સરકારે પુષ્કળ ગ્રાન્ટો આપી, આ વધારાની દીધી છે. અત્યારે આપણે કંઈ પણ હકાય ને કે 8-10 દિવસની અંદર નરસિંહ મહેતા તળાવ પણ ખુલ્લું કરવાના છે. તો કામ આપણા વખતનું છે. 90 કરોડના ખર્ચે આપણે જોશીપરાના એનું ટેન્ડર બહાર પડી ગયું, જે ઓવરબ્રિજની તકલીફ થઈ. તો આ બધા કામ તમારે પણ ફેસ કરવા પડે. ખાડો બતાવે તો કે હેના માટે કર્યો હતો ભાઈ? આ પબ્લિક નીકળે એના માટે કર્યો હતો કે તમારા માટે? 2-4 મહિના નિરાત રાખે. હવે લગભગ બધું પૂરું થવામાં છે. હવે નકરા રોડ જ કરવાનું. અંદરનું કામ બધું થઈ ગયું છે, કનેક્શન જોડાણનું કામ બધું થઈ ગયું છે. પણ ફેસ કરો ત્યારે સામે જવાબ તો દેવો જોઈએ. એટલે બધાને ખૂબ કામ થયા છે. હજી પણ કહું. અને હવે 2-3 મહિનામાં તમારા બધા જે નવા કોર્પોરેટર આવે છે એના જસમાં એ આવશે કે ટોટલ જુનાગઢની અંદર હવે ક્યારેય પણ ક્યાંય ખોદાણ નહીં કરવું પડે. એટલે આ જવાબ દેજો, એક થઈને રહેજો. એક છીએ ને તો સેફ છીએ. આ વાત પણ મગજમાં રાખજો. નાની મોટી વાત ભૂલી જાજો કંઈ પણ. મુકેશભાઈ જે બહુ સારી વાત કરી કે હાઈટને ટિકિટ દેવાની હતી, 450 જણાએ માગી, કેમ કરવું? પણ ક્યાંક ને ક્યાંક કુદરત વારો આમીન રાજકારણમાં પણ છે ને, તમારે 95% નસીબ કામ કરે ને રાજકારણનો. પણ જે કરો છો એમાં પણ તમને જસ તો મળે જ ને. કમળનું નિશાન લઈને જાઓ, અધિકારીઓ માન રાખે, પાર્ટી બોલાવે, હરેક ફંક્શનમાં આપણે જઈ શકીએ છીએ. વાતો કંઈ રહ્યું જ નથી. ક્યાં ભેગા થાય? ભેગા થવાની કંઈ જગ્યા જ નથી કોઈ પાસે. તો ઘડીક આમ ભાગશે ને ઘડીક આમ ભાગશે. એટલે આજે ખાસ કરીને તો હું મારો મિત્ર તુષાર સોજિત્રાને ખાસ કરીને પાર્ટીમાં લીધો ને એના માટે હું તુષાર તને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. અને હવે જે કંઈ હોય આપણે ભેગા થઈને જ રહેવું ભાઈ. ફરીને બધાને
ખૂબ ખૂબ ધન્યવાદ. આમને આમ હવે પછી કાર્યાલયમાં કામ હોય ને પુનિતભાઈ બોલાવે તો આવજો, બાકી વોર્ડમાં જ રહેજો. આ જેનું કાર્યાલય ભરેલું હોય ને ત્યાં ગાંઠિયા ખાય, ચાય પીવે, ઓલાનું આમ થયું ને આનું આમ થયું ને આ એરિયામાં આટલું વાંધો છે ને એ ખટપટ કરવા પણ અહીં ભેગા નથી થવાનું. કોઈ વોર્ડમાં જ રહેવાનું છે નકરો. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. માંથી જેને વટવૃક્ષ બનાવી છે એવા મંચસ્થ સૌ આગેવાન મિત્રો અને ઉપસ્થિત સૌ મોટી સંખ્યામાં આપ સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, મિત્રો, અહીંના અગાઉના વક્તાએ કીધું કે કમલેશભાઈ આપણા માર્ગદર્શક છે, ચૂંટણી ઇન્ચાર્જ છે, વ્યૂહના જાણકાર છે. મિત્રો, આવું કશું નથી. માત્ર ને માત્ર પાર્ટીની જવાબદારી હોય છે. હું તમારી જેમ એક સામાન્ય કાર્યકર્તા તરીકે તમારી વચ્ચે આવ્યો છું. આપણે સૌએ જુનાગઢ મહાનગરપાલિકાના જે 60 કમળ છે એમાંથી આપણે નક્કી કર્યું છે એવા 56 કમળ એ આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ચરણોમાં આપણે સોંપવા છે. મિત્રો, આપણા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ એ હંમેશા આપણને કહે છે કે આપણો સૌનો જન્મ એ જીત માટે થયો છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ક્યારેય હારે નહીં. મિત્રો, જુનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા 5 દિવસથી હું આવ્યો છું. મેં જે કાર્યકર્તાના મન જાણ્યા છે, સ્વાભાવિક રીતે કોઈ પણ ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે મહાનગરપાલિકાની ચૂંટણી હોય, આપણો પરિવાર એટલો મોટો છે. મિત્રો, 1,40,00,000 સદસ્યો ધરાવતી આ પાર્ટીમાં અનેક કાર્યકર્તા, આ કોઈ ભજન મંડળી નથી. આ કાર્યકર્તાની ઈચ્છા હોય જ કાર્યકર્તાને, અને અપેક્ષા હોવી પણ જોઈએ. કાર્યકર્તાની અપેક્ષા હોવી જ જોઈએ, પરંતુ આપણી મહત્વાકાંક્ષા એ ઘેલછા પણ ન બને એ જોવી જોઈએ. મિત્રો, આપણે 2, 5 વર્ષ 10 વર્ષ આપણે પાર્ટીમાં આપ્યા હોય છે, પરંતુ ક્યાંક આપણને અન્યાય થાય, આપણને એવું લાગે કે આપણને અન્યાય થયો છે. ખરા અર્થમાં થયો પણ હોય, પણ આપણે ક્યાંક નાની મોટી ભૂલ કરી તો એ આપણી પોલિટિકલ કેરિયર ઉપર ખૂબ મોટી અસર કરતી હોય છે. આ ચૂંટણી કોઈ છેલ્લી ચૂંટણી નથી. એટલા માટે અનેક ચૂંટણીઓ આવતી હોય છે અને જાતી હોય છે. અને મારા 35 વર્ષના રાજકીય કારકિર્દીના જીવનમાં મેં એવું જોયું છે કે જેને કોર્પોરેટરની ટિકિટ નથી આપી, એ ગાંધીનગરના વિધાનસભામાં ધારાસભ્ય બનીને પણ રાજકોટ મહાનગરપાલિકા ગયા છે. મિત્રો, હું વાત કરું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબની. આજે આપણા મિત્રો બેઠા છે ત્યારે 61 વર્ષની ઉંમર સુધી પ્રદેશના મહામંત્રી હતા, ક્યારે પણ ટિકિટ મળતી નહોતી. એનું કારણ હતું કે આપણા નાણામંત્રી આદરણીય શ્રી વજુભાઈ વાળાની સીટ એના મતદાર હતા. 69 એને લડવાની હોય વજુભાઈ વાળા, પણ ત્યાર પછી નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2002માં ચૂંટણી લડવા આવ્યા ત્યારે વજુભાઈએ ખાલી કરીને મોદી સાહેબને ટિકિટ આપી. પછી મોદી સાહેબ અમદાવાદ બીજી ટર્મ લડ્યા, જો રાજકોટ લડ્યા હોય તો ત્યારે પણ રૂપાણી સાહેબને ટિકિટ ન મળી શકી હોય, પરંતુ નરેન્દ્રભાઈએ ખાલી કરી. પછી વિજયભાઈ ચૂંટણી લડ્યા. એટલું નહીં, એ જ વર્ષમાં એ પ્રદેશ પ્રમુખ બન્યા, એ જ વર્ષમાં એ પાણી પુરવઠા મંત્રી બન્યા, અને એ જ વર્ષમાં એ મુખ્યમંત્રી બન્યા. એના અગાઉ 7 ટર્મ, 6 ટર્મ, 8 ટર્મ લડેલા ધારાસભ્યો પણ હતા. પરંતુ પાર્ટીમાં કરેલો આપણો તપ, આપણું પરિશ્રમ એ પાર્ટી જોતી હોય છે. ઘણીવાર દૂરથી મળે, મોડું મળે, પણ આપણા માટે સારું હોય છે. મિત્રો, આજથી જ આજે જ્યારે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે, આવતીકાલે તમામ બોર્ડમાં કાર્યાલય ઉદ્ઘાટન થવાના છે. હું કાયમી કહું છું કે માત્ર ચૂંટણી કામના આધારે જીતાતી નથી. મિત્રો, કામ તો આજ કરો તો કાલ બીજું તૈયાર જ છે. માની લો કે અહીંના કોર્પોરેટર મિત્રોએ અનેક કામો કર્યા છે, છતાં પણ આજે લોકોમાં એક લાગણી છે કે આ રહી ગયું. તો આપણે એની સામે જે રીતે આપણા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ વાત કરી, તો એને આપણે સમજાવવું પડે. મિત્રો, પ્રજાનો સ્નેહ, હૂંફ અને લાગણી એ હંમેશા આપણને મળી છે. મિત્રો, પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને સરપંચથી સાંસદ સુધી આજે આપણા કેસરી વિજય વાવટા એ આપણા ફરકે છે. એનું માત્ર ને માત્ર કારણ છે કે આ દેશના લોકનાયક, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કેન્દ્રમાં નેતૃત્વ અને ગુજરાતમાં રાજ્ય સરકારમાં આપણું અવિરતપણે જે શાસન છે, અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર ચાલી રહી છે. મિત્રો, એ બધા શહેરોનો વિકાસ બેલેન્સ થાય એ રીતે રૂપિયાનું જેટલા ફાઇનાન્સ આપણે રૂપિયા માગી પદાધિકારીઓ કોર્પોરેશનના જઈ અને ભૂપેન્દ્રભાઈને વાત કરે તો એ આપતા હોય છે. અને મિત્રો, વિકાસ થાય એટલે સ્વાભાવિક રીતે નાની મોટી તકલીફો આવતી હોય છે, પરંતુ પ્રજાથી મોટું સંતાડવાની આપણે જરૂર નથી. આપણે જવું જોઈએ. આપણા કાર્યકર્તાએ લોકોના સુખમાં અને લોકોના દુઃખમાં હંમેશા ભાગ લીધો હોય છે. મિત્રો, કાલથી તમે જ્યારે પ્રચાર કરો ત્યારે ઉમેદવાર શ્રી
માત્ર કાર્યકર્તા આધારિત નહીં, આપણા સગા સંબંધી, સ્નેહીજનો, મિત્રોને સાથે રાખીને એક માહોલના આધારે પણ ચૂંટણી જીતાતી હોય છે. અને ટાઈમ મેનેજમેન્ટ એ પણ આપણું હોવું જોઈએ. જે ટાઈમે જે કામ કરવાનું હોય એ કાર્ય આપણે પૂર્ણ કરવું જોઈએ. આપણે એમ કહેતા હોય કે મેં 5 વર્ષ હું કોર્પોરેટર રહ્યો, 10 વર્ષ રહ્યો, 15 વર્ષ રહ્યો, હું પણ સૌ વડીલો, યુવાન દોસ્તો, કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, વિશેષ નથી કેવું, કારણ કે ઘણા બધા વક્તાઓએ બધું કહી દીધું છે. પણ એટલું ચોક્કસપણે કહીશ કે કોઈ પણ સરકારની જવાબદારી હોય છે, વિકાસના કામ કરવા, લાઇટ, પાણી, રસ્તા એમની ફરજ હોય છે, અને ફરજના ભાગરૂપે આપણી સંસ્થાઓ કામ કરતી હોય. નાની ઉંમરમાં ધારાસભ્ય તરીકેનું પણ ગૌરવ પ્રાપ્ત થયું ને સાંસદ તરીકે પણ 3 વખત મને ગૌરવ પ્રાપ્ત થયું. અહીંયા હમણાં કાર્યકર્તાઓને અપેક્ષા હોય અને અપેક્ષા મુજબ એમને પરિણામ ના મળતું હોય એટલે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા દુઃખી હોય. હું મારું જ ઉદાહરણ એક સમયનું આપું કે જ્યારે 2012માં નવા સીમાંકન થયા ને એ સમયે અમે માંગરોળ વિધાનસભામાં ગયા. એ સમયે મેં ક્યારેય કલ્પના પણ નથી કરી કે હું રાજકારણમાં પ્રવેશ કરીશ. મારો સ્વભાવ બી નહોતો કે મારે રાજકારણમાં આવવું જોઈએ. પણ એ સમયમાં નવું સીમાંકન થયું અને બધા આગેવાનો ટિકિટ માંગતા. હું મારા મોટા બાપા માટે પ્રયત્ન કરતો કે એમને મળે તો એમણે એવા સમયે વિધાનસભા લડી હતી કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ડિપોઝિટ બચાવવા માટે લડવું પડતું હતું. એવા સમયે એમણે ચૂંટણી વિધાનસભાની લડી હતી. એમને પરિણામ નહોતું મળ્યું. એટલે અપેક્ષા સાથે કે એમનો ત્યારે ટિકિટ નથી મળી, તો આ વખતે એમને ટિકિટ મળી જાય એવો હું પ્રયત્ન કરું. અને અચાનક સીધું વિધાનસભામાં મારું નામ ડિક્લેર થયું અને મને કોઈ ઓળખતું નહોતું. એવા સમયે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના આધારે મને ગુજરાતના સૌથી નાની વયના ધારાસભ્ય તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું. અહીંયા બેઠેલો કાર્યકર્તા એમની તાકાત નું ઉદાહરણ હું તમારી સામે છું. 3 વખત અહીંયાથી સંસદ સભ્ય થયો અને 3 વખત સૌથી વધારે લીડ જુનાગઢ મહાનગરના કાર્યકર્તાઓએ મને આપી. એ જ ભારતીય જનતા પાર્ટીની તાકાત. મને યાદ છે એ સમયમાં 14 હોય, 19 હોય કે 24 હોય, જુનાગઢમાં ગિરનાર છે, ઠંડી પણ એવી પડે, વરસાદ પણ એવો પડે અને ગરમી પણ એવી પડે. 45-46 ડિગ્રીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પરિણામ આપી અને મને 3 વખત સંસદ સભ્ય બનાવ્યો. અને અત્યારે આપણી વચ્ચેના કોઈ ને કોઈ કાર્યકર્તા, કોઈ યુવા મોરચામાં કામ કર્યું હશે, કોઈ મહિલા મોરચામાં કામ કર્યું હશે, કોઈ સંગઠનમાં કામ કર્યું હશે, એવા કાર્યકર્તાઓને ટિકિટ મળે. ચોક્કસપણે આપણે વર્ષોથી કામ કરતા હોય, આપણી અપેક્ષા હોય, સંગઠનમાં કામ કરતા હોય, આપણી અપેક્ષાઓ હોય કે હું પણ સત્તાની સાથે જોડાય અને એ સત્તાના માધ્યમથી સેવા કરું, એવી અપેક્ષા દરેક કાર્યકર્તાને હોવી જ જોઈએ. અને દરેક કાર્યકર્તાની અપેક્ષા પૂર્ણ નથી થઈ શકતી, કારણ કે વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી અને વિશ્વના સૌથી વધારેમાં વધારે કાર્યકર્તા કોઈ પાસે હોય તો એ ભારતીય જનતા પાર્ટી પાસે. પણ હું જુનાગઢ મહાનગરના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપીશ કે 450 કાર્યકર્તાઓએ ટિકિટ માંગી અને એમાંથી 60 લોકોને આપવામાં આવી. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ સંકલ્પ સાથે જુનાગઢ મહાનગરને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીના ખોળામાં આપવા માટે જે સંકલ્પ કર્યો, એટલા માટે હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું. આપણે સૌએ જોયું કે ગુજરાતમાં
200થી પણ વધારે સીટો બિનહરીફ થયા. હું જુનાગઢ મહાનગરની ટીમને અને સૌ કાર્યકર્તાઓને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને આ વિસ્તારના સાંસદ તરીકે અભિનંદન આપું છું કે 8 સીટ સાથે આપણે જુનાગઢ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખોલાવ્યું. એટલા માટે તમને જુનાગઢ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું. મારી આપ સૌને વિનંતી કે વાતાવરણ એ કાર્યકર્તાઓની મહેનતથી બનતું હોય. વિકાસના કાર્યો થયા હોય એ વિકાસની વાત વર્ષો સુધી લઈ અને આપણે લોકોની વચ્ચે જતા હતા. એને કારણે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી મજબૂત છે. અને ચૂંટણીનું વાતાવરણ એ કાર્યકર્તાઓના આધારે જ બનતું હોય છે. અને મને વિશ્વાસ છે કે જુનાગઢ મહાનગરમાં ગયા વખતે મેં કીધું હતું કે આપણે 54 સીટ સાથે જુનાગઢ મહાનગરની બોડીને આપણે બનાવીશું. મને વિશ્વાસ છે સામે બેઠેલા કાર્યકર્તાઓ અને આ મંચ ઉપર બેઠેલા આગેવાનો ઉપર કે આ વખતે 56 સીટ સાથે જુનાગઢ મહાનગરનું કોર્પોરેશન બનવાનું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ સૌને વિનંતી કરું છું કે નવા સંકલ્પ સાથે નવા જુનાગઢના નિર્માણ માટે આપણે સૌ આગળ વધીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જુનાગઢ જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય તથા જિલ્લા રમતગમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ 3 અંતર્ગત જુનાગઢ ખાતે શારીરિક દિવ્યાંગો અને મનોદિવ્યાંગો માટે જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલ મહાકુંભનો શારીરિક ક્ષતિ ધરાવતા 315 દિવ્યાંગોએ ભાગ લીધો હતો અને મનોદિવ્યાંગો 472, કુલ 788 દિવ્યાંગોએ ભાગ લીધો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વસીમ સૈયદ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશ મહેડા દ્વારા દિવ્યાંગ ખેલાડીઓને લીલી ઝંડી આપી રમોત્સવનું શરૂ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ગૌરાંગ સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેડા સાહેબ, ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર જસ્મીન સાહેબ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગોની રમતો માટે પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. આ તકે ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને સ્ટાફ તમામ શિક્ષકો ભારે જહેમત ઉઠાવી હતી. હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આજરોજ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જુનાગઢ જિલ્લાના બહોળી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ ભાગ લઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 2016થી આ દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને જે સ્પોર્ટ્સની એક્ટિવિટી છે તેમાં પણ પ્રોત્સાહિત કરી વિવિધ ઇનામો રાખવામાં આવે છે. જિલ્લા કક્ષાએ જે વ્યક્તિઓ પ્રથમ આવે છે તેઓને રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાએથી નેશનલ કક્ષા સુધી એ લોકોને વિવિધ પ્લેટફોર્મ મળી રહે એવો રાજ્ય સરકારનો આ અભિગમ રહેલો છે. અહીં જે જિલ્લામાં જે પ્રથમ આવશે તેને આગળ જતા રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે લઈ જવામાં આવશે અને એમને પ્રોત્સાહિત કરવામાં આવશે. અહીં સંસ્થા દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ વ્યક્તિઓને રમતગમતમાં ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. જિલ્લા રમતગમત અધિકારીની ટીમ દ્વારા પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સારી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. તેમજ હેલ્થની પણ ટીમ અહીંયા આવેલી છે. જો કોઈ દિવ્યાંગ વ્યક્તિને કંઈ તકલીફ પડે તો હેલ્થની ટીમ દ્વારા પણ તેમને ખૂબ જ ઝડપથી સારવાર મળી રહે. આમ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખૂબ જ સારું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલું છે. સમગ્ર જુનાગઢ જિલ્લામાંથી ઓર્થોપેડિક અને એમઆર દિવ્યાંગોએ ભાગ લીધેલો છે. સમગ્ર જુનાગઢના 778 દિવ્યાંગો આ રમતગમતમાં ભાગ લે છે. આજે ઓર્થોપેડિક અને કાલે એમઆર એમ 2 દિવસ સતત દિવ્યાંગોનો રમતોત્સવ ઉજવવામાં આવશે. આ રમતમાં આપણે અલગ અલગ રમતો, એમાં ટ્રાયસિકલ રેસ, ગોળાફેંક, ચક્રફેંક, બરછી ફેંક, અલગ અલગ હાઈ જમ્પ, જે દિવ્યાંગો પોતાની દિવ્યાંગતાની ક્ષમતા પ્રમાણે અલગ અલગ જે રમતમાં ભાગ લીધો હોય એ રીતે દિવ્યાંગો રમશે. આ રમતગમતના ઉદ્ઘાટનમાં આપણા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ, તેમની સાથે બાળ સુરક્ષા અધિકારી મહેડા સાહેબ પણ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં જે દિવ્યાંગો આવે છે એમને અડચણરૂપ કંઈ પણ ન થાય એવા સતત અમારા પ્રયત્નો છે. તેમજ આ સંસ્થામાં દર વખતે અલગ અલગ રીતે રમતો જે રીતે ઉજવાય છે એવી રીતે આજે અલગ અલગ રમતો લઈ અને જે પ્રથમ નંબર આવશે એમને રાજ્ય લેવલે
ભાગ લેવા લઈ જવામાં આવશે. આવી રીતે દિવ્યાંગોને અલગ અલગ રમતોમાં પોતાની જે ક્ષમતા છે એ પ્રમાણે કૌતુક બતાવી અને આગળ જઈ અને પોતાના રમતમાં ક્ષેત્રમાં પણ આગળ વધે એવી શુભેચ્છા સાથે આજે આ રમતગમત ઉત્સવ ઉજવવામાં આવેલ છે. કેટલા સમયથી જે ગુજરાત સરકારે સ્પેશિયલ ખેલ મહાકુંભની શરૂઆત કરેલી 2016થી, આવી જ રીતે દર વર્ષે આપણા આ મેદાનમાં દિવ્યાંગો, સમગ્ર જુનાગઢ જિલ્લાના દિવ્યાંગોનો એ ખેલ મહાકુંભ ઉજવવામાં આવે છે. મારું નામ અલ્પા અનિલભાઈ કક્કડ છે. હું કેશોદથી આવું છું અને આ વિજાપુરમાં જે ખેલકુંભ મહામેળો છે એમાં હું 5 વર્ષથી ભાગ લઉં છું અને મને 75% દિવ્યાંગ ધરાવું છું. ગયા વર્ષે બેન ભાગ લીધો હતો? ગયા વર્ષે હું આવી નહોતી શકી. આ વર્ષે શેમાં આપને ભાગ લીધો? મેં ગોળા ફેંકમાં અને ભાલા ફેંકમાં ભાગ લીધેલો છે. કેવું લાગશે? કેવું લાગે તો છે. અને કેવું લાગે છે અહીંનું વાતાવરણ કઈ રીતે? બહુ સારામાં સારું છે અને બધી રીતે સહાય, બધી રીતે આ વિકલાંગો આવે છે અને પૂરેપૂરો સાથ સહકાર આપવામાં આવે છે. અહીંયા કાંઈ વાંધો નથી આવતો. 5 વર્ષથી હું અહીંયા આવું જ છું એટલે બહુ સારામાં સારું છે. અને કેવું લાગે? સારામાં સારું લાગે છે. બસ એમાં કાંઈ કેવું પડે એમ નથી. મારું નામ ભરડવા ધાર્મી અતુલભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું મજવડી ગામમાંથી આવી છું. અહીંયા અમારે ખેલ મહાકુંભ મનો દિવ્યાંગનો છે. અહીંયા હું 100 મીટર રન એન્ડ ભાલા ફેંકમાં ભાગ લેવાની છું. અહીંયા દોડ, ભાલા ફેંક, ચક્ર ફેંકની રમતોની સ્પર્ધા છે. અહીંયા સાંપ્રદ સંસ્થામાં અમે સ્થળે આવ્યા છીએ. અમને અહીંયા ખૂબ જ મજા આવી. અહીંયા ભોજનની વ્યવસ્થા છે. અને કેટલા વર્ષોથી આવું છે? અમે 6 વર્ષથી અહીંયા ખેલ મહાકુંભમાં રમવા આવ્યા છીએ. અમને કેવું લાગે છે? અમને ખૂબ જ મજા આવે છે અને ઓલી વખતે મારો પ્રથમ નંબર આવ્યો હતો, તેથી અમે રાજ્ય કક્ષાએ રમવા ગયા હતા. અને આજ વખતે પહેલો નંબર પાછો આવી જશે? હા, આ વખતે આવી જાય. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે વોર્ડ નંબર 13માં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે વોર્ડ નંબર 13માં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ પાર્ટીના 2 ઉમેદવાર મહેશભાઈ કેશુરભાઈ ગરાણિયા તેમજ કૃષ્ણા વિરેન્દ્ર વાઢેર કોંગ્રેસ છોડીને ભાજપને સમર્થન જાહેર કર્યું હતું અને ભાજપનો ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જુનાગઢને વિકાસને વેગવંતો બનાવવા અપીલ કરવામાં આવી હતી અને વોર્ડ નંબર 13ના કાર્યાલય ઉદ્ઘાટનમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પુનિતભાઈ શર્મા, ભાજપના હોદ્દેદારો, ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર 13ના 4 ઉમેદવારોએ જીતની ખાતરી આપી હતી. બોલો ભારત માતા કી, ભારત માતા કી. વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી ઉપસ્થિત આપણા વિસ્તારના મહેશ કેશુરભાઈ ગરણિયા. હું 13 નંબરના વોર્ડમાં કોંગ્રેસમાં સત્તાવાર ઉમેદવાર હતો. આજથી હું ભાજપ જનતા પાર્ટીમાં જોડાઉં છું. આજના વોર્ડ નંબર 13ના મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત ચૂંટણીના ઇન્ચાર્જ કમલેશભાઈ મીરાણી, અધ્યક્ષ પુનિતભાઈ, આ વોર્ડના શરમણભાઈ ડાંગર, ભાવનાબેન, વનિતાબેન આમહેડા અને વિમલભાઈ અને પ્રભારી મુકેશભાઈ દાસાણી, આપ સૌ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, મારી અગાઉના વક્તાઓએ કીધું એમ કે આગામી 16મી તારીખે મતદાન થવાનું. આ વોર્ડમાં આમ તો વધારે બોલવાનું ન હોય, કારણ કે ધર્મણભાઈના કામ જ એટલા બોલે છે, ક્યાંય બાકીનું કંઈ બોલવાનું ના હોય. પણ આજે ખુશીની વાત એ છે કે સમગ્ર રાજ્યમાં 200 સીટોથી પણ વધારે સીટો બિનહરીફ થઈ છે. જુનાગઢ મહાનગરમાં 8 સીટ બિનહરીફ થઈ છે અને આજે વોર્ડ નંબર 13માં
બે ઉમેદવારો મહેશભાઈ અને કૃષ્ણાબેન બંને કોંગ્રેસની વિચારધારા છોડી અને ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારોને ટેકો આપે છે, ત્યારે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું. આ વોર્ડ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે એવું પરિણામ આ વોર્ડમાં મળતું હોય છે. સરકારના કામોના આધારે મત માંગવાનો હોય, પણ ચૂંટણી જીતાતી હોય એ સામે બેઠેલા કાર્યકર્તાઓના આધારે જીતાતી. ત્યારે મને આ વિસ્તારના કાર્યકર્તાઓ પર ભરોસો છે કે સૌથી જુનાગઢ મહાનગરમાં સૌથી વધારેમાં વધારે લીડ સાથે 13 નંબરની આપણો વોર્ડ જીતીએ એવી શુભકામના આપી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ડૉક્ટર તાજ સાહેબના મધરના બધી જે ટીમ ગામે લાગી તો આ 5 વર્ષમાં ખૂબ બાધી કાઢવીને પણ અમારી પાસે ગ્રાન્ટ લઈ જાય. મને યાદ છે તમારે મંગલધામ બેનું પુલ છે, આ હાજરા કિસ્સો છે. એ મંગલધામ બેનું પુલ છે ને એ જંગલમાં લેવડાવે. વોર્ડમાં તો શું છે, ભાગ પડતા હોય કે બધાને 15-15 20 લાખ 25-25 લાખ, જંગલ ગામમાં એ પુલ લેવડાવે. એટલે પછી આપણે જંગલ ગામમાં પુલના પૈસા આપીએ તો ભાઈ તો જંગલ ગામમાં આવે. પછી અધિકારી જાય ને માપવા, એટલે પુલ છે ને એ ખરેખર પ્લોટમાં છે, એટલે પુલ ન થાય કે પ્લોટના ભૂલ તો ન કરાય. પછી હું કહું તો કામ કરો ને પૈસા વોટમાં આપી દો. એમ કરીને પુલ લગભગ 3 વખત એને મંજૂર કર્યો. 3 વખત પૈસા વોટમાં લઈ જાય. આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13 ના કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવેલું હતું, જેમાં આ વિસ્તારના લોકલાડીલા સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ, આ ચૂંટણીના ઇન્ચાર્જ કમલેશભાઈ મીરાણી, સંગઠનના પ્રભારી મુકેશભાઈ દાસાણી અને આ વિસ્તારના સૌ આગેવાનો, કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, વિવિધ જ્ઞાતિ આગેવાનો અને સોસાયટીના પ્રમુખોની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના 13 નંબરના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજ દરમિયાન કોંગ્રેસના આ વોર્ડના 2 જે કોંગ્રેસના ઉમેદવારો હતા, જેને કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના હતા, એ બંને ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં, ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં પોતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો છે. તે પોતે ચૂંટણી નથી લડવાના અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપના વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના 2 ઉમેદવાર મહેશભાઈ કેશુરભાઈ ગરાણીયા તથા કૃષ્ણાબેન વિરેન્દ્રભાઈ વાડેર, આ બંને કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આગામી 16 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકાનું ઇલેક્શન છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તામાં ઉત્સાહ ઉમંગ છે. પ્રચાર પ્રસારનું કાર્ય શરૂ થઈ ગયું છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં આજે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એ ખુલ્લું મુકાયું છે. આવતીકાલથી લોકસંપર્ક શરૂ થવાનો છે. પ્રજા સુધી, જન સુધી, ઘર સુધી એ કાર્યકર્તા પહોંચવાના છે. પાર્ટીના વિકાસની વાત, કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા કામો, ગુજરાત સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના થયેલા કામો અને ગત 5 વર્ષમાં કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના શાસનોના થયેલા કામો એ લોકો સુધી પહોંચાડવાના છે. ત્યારે આજે વોર્ડ નંબર 13માં આજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન એ પૂર્ણ થયું છે. ત્યારે કોંગ્રેસના 2 સત્તાવાર ઉમેદવાર આપણે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે, તેને હું આવકારું છું. સરભાઈ, આજે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો, શું કહેશો? મારા માટે કાયમી મારું જુનાગઢ મારી પ્રાયોરિટી રહ્યું છે અને જુનાગઢ માટે કાયમીને માટે અવાજ ઉપાડતો રહ્યો છું. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ખભે ખભો મિલાવી અને આવનારા દિવસોમાં જુનાગઢના વિકાસની વાત છે, જુનાગઢની પ્રગતિની વાત છે અને હકીકતે જે માગણી હતી એ મુજબ કામ જુનાગઢમાં અપાવવાની વાત છે, તો ખભે ખભો મિલાવી અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવામાં
મને કોઈ સંકોચ નથી અને એ માટે પણ હવે જુનાગઢના વિકાસમાં ક્યાંક ને ક્યાંક મારો પણ ફાળો રહેશે એ સમજી એ વિચારી અને હું ગર્વ અનુભવું છું. એક સમયે ભાજપનો જ વિરોધ થતો હતો આપના દ્વારા, આજે ભાજપનો કેસ પહેરો છે, શું કહેશો? ક્યાં કોઈ દબાણ કે કઈ શું કહેશો? પ્રલોભન? વિરોધ ભાજપનો નહીં, વિરોધ ભ્રષ્ટાચારનો. અને આજે જ્યારે આપણે જોઈએ છીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ગંગાજળ અભિયાન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓને ઘરે બેસાડી રહ્યા છે, તો હવે ખભો ખભે મિલાવી અને જુનાગઢના વિકાસ માટે જે કંઈ કામ કરવું પડે એમાં હકીકતે કોઈ સંકોચ ન હોવો જોઈએ. આના માટે કોઈ પ્રલોભન આપવામાં આવ્યું હતું કે એવું કંઈ કરવું પડે? પ્રલોભન તો અત્યાર સુધીમાં કહીએ તો મારા માટે ક્યારેય પણ પ્રજાની કામગીરી એ કોઈ સીડી નથી. અત્યાર સુધી ક્યારેય પણ પદ પ્રતિષ્ઠા કે કોઈ હોદ્દા માટે, ચૂંટણી લડવા માટે હું ક્યારેય પણ રાજકારણ કરતો નહોતો અને કરવાનો પણ નથી. એટલા માટે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કોઈ ભય, કોઈ ધાક ધમકી, કોઈ પ્રલોભન કે કોઈ પણ પ્રકારનું બીજી કોઈ લોભ લાલચ એને તો કોઈ સ્થાન જ નથી. આગળની રણનીતિ જે કામ ચાલુ છે એ ચાલુ જ રહેશે. ભ્રષ્ટાચાર ઘરે બેસશે અને જુનાગઢ વિકાસના પંથે હવે અવિરત કૂચ કરશે. જુનાગઢ જિલ્લાના મજેવડી દરહા કાંડના ગુનામાં કાલે લાલ શાહીથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી પેરોલ ફોર્સ કોર્ટ જુનાગઢ. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડી સાહેબની સૂચના તેમજ જુનાગઢ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લા તેમજ બહાર જિલ્લામાં બહારના રાજ્યમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુના કામે નાસ્તા ફરતા પકડતા બાકી આરોપીને શોધી કાઢવા વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે લોકલ ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબ તથા પેરોલ ફોર્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેબી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ પેરોલ કોડના માણસો હ્યુમન અને ટેકનિકલના સોર્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હોય ત્યારે પેરોલ કોર્ટને બાતમીના આધારે જુનાગઢ જિલ્લાના મજેવડી દરગાહ કાંડના ગુનાનો લાલ શાહીથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.